નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો તૈયાર થઈ ગયા ને ભણવા માટે. તો હવે આપણે ભણવાનું છે ધોરણ 4નું હિન્દી. તમારી પાસે જે લીથો છે એમાં આપણે કાવ્ય આપેલી છે ને કે ઝૂલા વિશેની કવિતા. તો પાઠ્યપુસ્તક તો તમારી પાસે નથી, એટલે કવિતા તમને હું નોટબુકમાં લખાવીશ. એ કવિતાની બધી જે પંક્તિઓ છે એ તમને મોઢે યાદ રાખવાની છે, બરાબર ને? એટલા માટે તમારી પાસે લીથો જ છે, એમાં સમજૂતી આપેલી છે કવિતાની. પણ કાવ્ય જે છે પાઠ્યપુસ્તકમાં જે રીતના હોય એ પાઠ્યપુસ્તક નથી. એટલે પહેલાં આપણે શું લખવાનું છે તો કે પાઠ 7 ઝૂલા છે, એની કવિતા છે. એ કવિતાની કાવ્ય પંક્તિઓ તમને હું એક એક લખાવીશ અને એ ગુજરાતી સમજાવીશ ભાષાંતરેનું. તો પહેલેથી પહેલાં લખવાની શરૂઆત કરો. આજની તારીખ લખી લઈએ. તારીખ કઈ છે આજે? તો કે 2/2/22 અને આજે વાર બુધવાર, બરાબર? ચાલો હવે કાવ્ય લખવાનું છે. હું જે રીતના લખું એવી રીતે જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. કાવ્યમાં શું આવે છે તો કે એક નાની છોકરી હોય એની મમ્મીને કહેતી હોય છે એને હિંચકો બાંધો. ઝૂલો એટલે શું થાય પહેલા? તો કે ઝૂલો એટલે હિંચકો થાય. શું થાય? ઝૂલા. એટલે કે કાવ્ય પંક્તિ હિંચકા વિશેની જ છે. તો એના મમ્મીને એમ કહેતી હોય કે મને એ કે હિંચકો તું લગાવી દે, બાંધી દે, એમ હિંચકવા માટેનું. અમ્મા આજ લગા દે ઝૂલા. અમ્મા આજ લગા દે ઝૂલા. પેલી કાવ્ય પંક્તિ શું છે તો કે અમ્મા આજ લગા દે ઝૂલા. એક નાની છોકરી હોય એની મમ્મીને કહે છે કે તું મને હિંચકો બાંધી દે કે લગાવી દે. પછી इस झूले पर मैं झूलूंगा. પછી બીજી લાઈનમાં શું લખવાનું હશે કે અમ્મા આજ લગા દે ઝૂલા. પછી લખો इस झूले पर, इस झूले पर मैं झूलूंगा. मैं इस झूले पर मैं झूलूंगा. ત્યાર પછી લખો इस पर चढ़कर. इस पर चढ़कर ऊपर बढ़कर. इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा. आसमान को मैं छू लूंगा. अम्मा आज लगा दे झूला. इस झूले पर मैं झूलूंगा. इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा. ચાલો પહેલી પંક્તિ આટલી છે. આવી રીતના 4 લાઈનમાં લખવાની, બરાબર? ત્યાર પછી બીજી વાક્યમાં લખો. એક લાઈન છોડી અને બીજી પંક્તિ લખવાની શરૂઆત કરવાની. પછી આગળ નીચે લખો झूला झूल रही है डाली. झूला झूल रही है डाली. झूल रहा है पत्ता पत्ता. પછી લખો झूल रहा है पत्ता पत्ता. झूला झूल रही है डाली. झूल रहा है पत्ता पत्ता. पछीनी लाइन में लखो इस झूला पर बड़ा मजा है.
इस झूले पर बड़ा मजा है। इस झूले पर बड़ा मजा है। चल दिल्ली ले चल कलकत्ता। कलकत्ता। इस झूले पर बड़ा मजा है। चल दिल्ली ले चल कलकत्ता। ચાલો લખાઈ ગયું। झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता। इस झूले पर बड़ा मजा है। चल दिल्ली ले चल कलकत्ता। ત્યાર પછીની કાવ્ય પંક્તિમાં લખો झूल रही है नीचे की धरती। झूल रही है नीचे की धरती। झूल रही है नीचे की धरती। उड़ चल उड़ चल। उड़ चल उड़ चल। બીજી વખત એવું લખવાનું ઉડચલ उड़चल। झूल रही है नीचे की धरती, उड़चल 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 उड़चल। ત્યાર પછી લખો बरस रहा है रिमझिम रिमझिम। बरस रहा है रिमझिम रिमझिम। उड़कर मैं लूटूं दल बादल। उड़कर मैं लूटूं दल बादल। છેલ્લી પંક્તિમાં શું કીધું છે? झूल रही है नीचे की धरती, उड़चल 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 उड़चल। बरस रहा है रिमझिम रिमझिम, उड़कर मैं लूटूं बादल। તો ચાલો વ્યવસ્થિત બધાએ જો આવી રીતના મેં લખી છે એમ જ તમારે કાવ્ય પંક્તિ આવી રીતના 4-4 લાઈનમાં લખવાની છે, બરાબર? તો લખી લીધી। હવે આપણે એનું ગુજરાતી ભાષાંતર છે સમજવાનું છે। બધાને નોટબુકમાં વ્યવસ્થિત કાવ્ય પંક્તિ લખવાની છે। પછી પરીક્ષામાં પૂછાય કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, તો એવું ન કહેવાનું કે અમારી પાસે પાઠ્યપુસ્તક નથી એટલે કવિતા લખેલી નથી। એટલા માટે જ તમને હું આ બધી જે કાવ્ય છે, પાઠ છે એ તમને નોટબુકમાં લખાવું છું ને પહેલાં, પછી એ સમજાવું છું। તો આ બધું સાચવીને રાખવાનું અને આ પાકી કરી લેવાની હોમવર્કમાં, બરાબર? આ કાવ્ય પંક્તિ છે એ પાકી કરવાની છે। હવે એનું ગુજરાતી જોઈએ તો એનું ભાષાંતર છે કવિતા કા સરળ અર્થ, એ લીથામાં આપેલું છે, બરાબર? ચલો લીથામાં જુઓ, બધાએ કાવ્ય પંક્તિ લખી લીધી છે। હવે એનું ભાષાંતર તમને લીથામાંથી સમજાવીશ, બરાબર? એ જુઓ લીથામાં આગળ। તો ચાલો નોટબુકમાં બધાએ વ્યવસ્થિત કવિતા લખી લીધી હશે, બરાબર ને? હવે પાછું શું કરવાનું છે? લીથામાં જુઓ, બધા પાસે લીથો છે, એ લીથામાં પેજ નંબર 56 ઉપર જુઓ, સોરી પેજ નંબર 56 કવિતા છે ઝૂલા। એ કાવ્ય કોણે લખેલું છે? તો કે રામ સિંહાસન સહાય, એ કવિ છે, લેખક છે, એમણે આ કાવ્ય લખેલું છે। એમને મધુર કહીને પણ લોકો ઓળખે છે। તો કવિતાનો અર્થ, હવે એનો મતલબ આપણે સમજવાનો છે કે કવિતા જે હતી તો એક લડકા, એક છોકરો હોય એના મમ્મીને કહે છે કે લડકા અપની અમ્મા સે કહેતા હૈ, એટલે કે એક છોકરો પોતાની માતાને કહે છે કે માં મેરે લીએ એક ઝૂલા લગા દે। આપણે કાવ્ય પંક્તિ જોઈ ગયા ને કે અમ્મા આજ લગા દે ઝૂલા, એટલે એ છોકરો છે એના મમ્મીને કહે છે કે માં મારી માટે તું એક ઝૂલો એટલે કે
હિંચકો શું થાય, હિંચકવા માટેનો હિંચકો છે એ તું મને લગાવી દે. ઉસ પર મેં મસ્તી સે ઝૂલુંગા, એટલે કે તેના ઉપર હું મસ્તીથી ઝૂલીશ, એટલે કે હિંચકીશ, ખૂબ જ આનંદથી કે હું એ ઝૂલા ઉપર હિંચકીશ. झूले पर मैं ऊपर की ओर चढ़कर और बढ़कर आसमान को छू लूंगा, એટલે કે ઝૂલા ઉપર હું ચડીને બે હિંચકીને એમના ઉપર જઈશ અને ઉપર ને ઉપર જઈ અને આસમાન એટલે કે આકાશને હું પહોંચી જઈશ, આકાશને અડી લઈશ. એમ આસમાન કો છૂ લૂંગા મતલબ શું થાય કે આકાશને હું પહોંચી જઈશ, અડી લઈશ એમને. मैं जब झूला झूलता हूँ तो मेरे साथ डाली और पत्ते भी झूलते हैं. बीजी काव्य पंक्ति में समझाયું ને કે झूल रही है डाली, કે झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता, એવી કાવ્ય પંક્તિ લખી હતી. તો એનો મતલબ શું કીધો છે કે જ્યારે હું હિંચકા ઉપર હિંચકું છું તો મારી સાથે વૃક્ષની ડાળીઓ છે અને પાંદડાઓ એ પણ હિંચકે છે, ઝૂલે છે. હું જ્યારે હિંચકા ઉપર હિંચકું છું તો મારી સાથે વૃક્ષની ડાળીઓ અને પાંદડાઓ પણ હિંચકી રહ્યા છે, એમને પણ ખૂબ જ આનંદ આવે છે. इस झूले पर मुझे बड़ा मजा आ रहा है, એટલે કે આ હિંચકા ઉપર મને ખૂબ જ આનંદ મળી રહ્યો છે. झूले के सहारे मैं दिल्ली और कोलकाता की सैर करना चाहता हूँ, કે છે ને કે ઝૂલામાં કાવ્ય પંક્તિ આપણે જોઈ ગયા, એમાં શું કીધું હતું કે ઉપર ચઢકર ઉપર બઢકર, इस झूले पर बड़ा मजा है, કે ખૂબ જ મને આ ઝૂલા ઉપર આનંદ આવે છે, મજા ગમે છે, કે મને એવું થાય છે કે આ ઝૂલા ઉપર બેસી અને હું દિલ્હી અને કલકત્તા છે ફરવા જઈ આવું દૂર સુધી. એમ એટલી મને એ કે આ ઝૂલા ઉપર મજા આવે છે, હિંચકા ઉપર હિંચકવાની મજા આવે છે. નીચે કી ધરતી ભી ઝૂલ રહી હૈ, એટલે કે હું જ્યારે હિંચકા હિંચકું છું તો વૃક્ષની ડાળીઓ અને પાંદડાઓ તો ઝૂલે હિંચકે છે, પણ સાથે સાથે નીચેની ધરતી છે એ પણ ઝૂલી રહી છે, એટલે કે એ પણ હિંચકે છે. નીચે કી ધરતી ભી ઝૂલ રહી, એટલે કે નીચેની જે ધરતી છે એ પણ મારી સાથે હિંચકી રહી છે. રીમઝીમ બારિશ બરસતી હે, રીમઝીમ એટલે શું થાય, ઝરમર ઝરમર વરસાદ છે વરસે છે. બારિશ એટલે વરસાદ અને બરસતી એટલે કે વરસવું થાય, શું થાય વરસવું. રીમઝીમ એટલે ઝરમર, કે વરસાદ છે કેવો વરસે છે, ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. झूले की उड़ान के सहारे मैं बादलों के समूह को छूना चाहता हूँ, એટલે કે ઝૂલો છે મારો હિંચકો છે એ એટલો ઊંચો હું હિંચકવા માંગુ છું કે જેના સહારે, કે જેની મદદથી, સહારે એટલે કે મદદથી, બાદલો એટલે કે વાદળોને પણ, વાદળોનો જે સમૂહ છે, મોટા મોટા વાદળો આકાશમાં દેખાય છે, એમને પણ હું અડવા માંગુ છું. કે ઝૂલાને એટલો ઉપર હિંચકાવી અને હું વાદળો જે વરસે છે ઝરમર ઝરમર એ વાદળાને પણ હું અડકવા માંગુ છું. તો ચાલો કવિતાનો અર્થ પણ બધાને સમજાઈ ગયો. હવે જોઈએ એમના પ્રશ્ન જવાબ છે લેખામાં એ લખવાના છે, બરાબર. તો એમાં પહેલા શું પ્રશ્ન છે, कोष्टक से उचित शब्द चुनकर खाली जगह में लिखिए. કૌંસમાં શબ્દ આપેલા છે એની મદદથી તમારે ખાલી જગ્યામાં સાચો શબ્દ લખવાનો. પહેલો શબ્દ છે ડાલી, પછી ઝૂલા, આસમાન, રીમઝીમ, દિલ્હી ઓર કોલકાતા. આટલા શબ્દનો ઉપયોગ તમારે ખાલી જગ્યામાં કરવાનો. તો પેલું વાક્ય શું છે ખાલી જગ્યામાં, તો કે લડકા, પછી તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી હશે, બરાબર. મેં તમને અહીંયા પહેલા લખી દીધું છે અગાઉથી જ. એ તમારે શું છે ખાલી જગ્યા છે, તો લડકા ખાલી જગ્યા ઝૂલ રહા હે. લડકા એટલે કે છોકરો, છોકરો શું હિંચકી રહ્યો છે, ક્યાં હિંચકે છે, તો કે લડકો, છોકરા છે એ ઝૂલા ઉપર, ક્યાં હિંચકે છે, હિંચકા ઉપર હિંચકી રહ્યો છે. પેલી ખાલી જગ્યામાં આવશે ઝૂલા. લડકા ઝૂલા ઝૂલ રહા હે, છોકરો હિંચકા હિંચકી રહ્યો છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા શું છે, લડકા झूले पर चढ़कर खाली जगह को छूना चाहता है.
કે છોકરો છે એ હિંચકા ઉપર ચડી અને શું ક્યાં પહોંચવા માંગે છે? તો કે આસમાન કો છू लेना चाहता है, એટલે કે આકાશને અડવા માંગે છે. હિંચકા ઉપર છોકરો હિંચકી અને આકાશને પહોંચવા માંગે છે. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 3, લડકે કે સાથ ખાલી જગ્યા ભી ઝૂલ રહી है. છોકરો હિંચકે છે તો એની સાથે શું બીજું હિંચકે રહ્યું છે? તો એમાં આવશે કે લડકે કે સાથ ડાલી ભી ઝૂલ રહી है. સમજાઈ ગયું કે છોકરાની સાથે વૃક્ષની ડાળીઓ છે એ પણ હિંચકી રહી છે. લડકા ઝૂલે પર ચડકર ખાલી જગ્યા કી સैर करना चाहता है. છોકરો છે એ ઝૂલા ઉપર બેસી હિંચકા ઉપર બેસી અને ક્યાં ફરવાની ઈચ્છા છે એમની? તો કે દિલ્હી ઓર કોલકાતા કી સैर करना चाहता है. ખાલી જગ્યામાં આવશે દિલ્હી ઓર કોલકાતા. પછી વાક્ય નંબર 5, બારિશ ખાલી જગ્યા બરસતી હે. વરસાદ કેવો વરસે છે? તો ઝરમર ઝરમર એટલે લખવાનું રીમઝીમ. બારિશ રીમઝીમ બરસતી હે. ખાલી જગ્યામાં શું આવશે? તો કે બારિશ રીમઝીમ બરસતી હે. તો 5 ખાલી જગ્યા છે એ બધાને કમ્પ્લીટ થઈ ગઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. હવે જો પ્રશ્ન નંબર 2 એમાં શું કરવાનું? પઢીએ, બોલીએ ઓર લીખીએ. એટલે આ શબ્દ પહેલા વાંચવાનો, પછી પહેલા વાંચી અને શબ્દ તમારે ફરી વખત બોલવાનો અને પછી લખવાનો છે. વ્યવસ્થિત સારા અક્ષરે જે શબ્દ આપેલા છે બધા એ શબ્દ જોઈને વાંચતું જવાનું અને લખતું જવાનું. બરાબર. પેલો શબ્દ છે અમ્મા. એ જ શબ્દ જોઈને નીચે લખવાનો. અહીંયા અમ્મા એટલે શું થાય? માતા. તમને હું સમજાવીશ ગુજરાતી એનું. બરાબર. પણ લખવાનું છે શું? તો કે હિન્દી શબ્દ જ લખવાનો. અમ્મા એટલે માતા થાય. તો અહીંયા લખો અમ્મા. પછી લખ્યો શબ્દ શું છે? તો કે ઝૂલા. ઝૂલા એટલે હિંચકો થાય. શું થાય? હિંચકો. એટલે કે લખો અહીંયા ઝૂલા. મજા તો લખો અહીંયા નીચે મજા. મજા એટલે શું થાય? આનંદ. ખૂબ જ મજા આવે છે એમ કહીને આપણે આનંદ લેવાનો. પછી બડા. બડા એટલે અહીંયા લખો નીચે બડા એટલે શું થાય? મોટા. ના, ખૂબ જ. બડા એટલે આમાં શબ્દનો ઉપયોગ શું લીધો છે? ઇસ ઝૂલે પર બડા મજા હે. એટલે કે આ ઝૂલા ઉપર મને ખૂબ જ આનંદ આવે છે. બડા એટલે ખૂબ જ. પછી દિલ્હી એટલે દિલ્હી. ધરતી તો અહીંયા લખો ધરતી. ધરતી એટલે શું થાય? ધરતી, જમીન. પછી નીચેની લાઈનમાં જો શબ્દ લખેલો છે ચઢકર. ચઢકર એટલે કે એમના ઉપર ચડીને, મતલબ લખો ચઢકર. બઢકર એટલે કે આગળ વધવું, એને શું કહેવાય? બઢકર. લખો નીચે હિન્દીમાં લખવાનો શબ્દ બઢકર. ઉડકર. ત્યાર પછીનો શબ્દ છે ઉડકર. એટલે શું થાય? તો કે ઉડકર મતલબ કે ઉડીને એમ. ઉડકર તો અહીંયા લખો ઉડકર. એનું ગુજરાતી શું થશે? ઉડીને. પછી લખેલું છે રીમઝીમ. તો અહીંયા લખો રીમઝીમ. રીમઝીમ મતલબ કે વરસાદ કેવો વરસે છે? રીમઝીમ એટલે કે ઝરમર ઝરમર વરસાદ વરસે છે. કોલકાતા એટલે કોલકાતા. અને પત્તા એટલે લખો અહીંયા પત્તા. પત્તા એટલે શું થાય? વૃક્ષની પાંદડા. વૃક્ષના જે પાંદડા છે એમને કહેવાય પત્તા હિન્દીમાં. ચાલો, શબ્દ બધાને સમજાઈ ગયા અને જોઈને વ્યવસ્થિત લખાઈ પણ ગયા છે. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. અહીંયા કાવ્યની પંક્તિ આપેલી છે. શરૂઆત કરેલી છે ક્યાંથી? તો કે અમ્મા આજ. પછી ખાલી જગ્યા છે ઇસ ઝૂલે પર. પછી ખાલી જગ્યા આપેલી છે. પછી ત્રીજી લાઈનમાં તો કે પહેલા ખાલી જગ્યા છે. પછી શબ્દ લખેલો છે કે ચઢકર, ઉપર, બઢકર. આસમાન કો મેં. પછી ખાલી જગ્યા. તો આમાં જે ખૂટતા શબ્દ છે તમારે લખવાના. બરાબર ને? તો ચાલો, કાવ્ય પંક્તિ છે એમાં શું કરવાનું? તો કે જે અધૂરી છે તમારે પૂરી કરવાની. મેં તમને લખાવી નોટબુકમાં. તો એમાં જોવાનું પેલું વાક્ય શું છે? તો કે અમ્મા આજ. પછી જે શબ્દ આવે છે તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાનો. તો પેલી પંક્તિ શું લખાવી હતી? અમ્મા આજ લગા દે ઝૂલા. ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. ખાલી જગ્યામાં છે પછીનો શબ્દ ઘટે છે આમાં, એ તમારે લખવાનો. ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા. આ શબ્દ લખેલો નથી. બરાબર? એ તમે લખવાનો. ઇસ પર ચઢકર, ઉપર બઢકર.
આસમાન કો મેં છૂ લૂંગા. સમજાઈ ગયું? આમાં શબ્દ મેં જેટલા લેખા છે ખાલી જગ્યામાં તમારે કાવ્ય પંક્તિ પૂરી કરી અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, कोष्टक में से उचित शब्द चुनकर खाली जगह में लिखिए. પેલું વાક્ય શું છે? તો અહીંયા કૌંસમાં 2 શબ્દ આપેલા છે, એમાંથી સાચો જે હોય તમારે અહીંયા લખવાનું. મેં કબડ્ડી ખેલ રહા હું આવે કે રહે? તો મેં કબડ્ડી ખેલ રહા હું. સાચો શબ્દ શું થશે? તો કે રહા હું. બરાબર. જો રહે હે આવે તો ઘણા બધા છોકરાઓ હોય તો એક કરતાં વધારે હોય તો આપણે એમ કહીએ ને કે લડકે કબડ્ડી ખેલ રહે હે, પણ આ એક જ છોકરો છે, પોતાના વિશે જ વાત કરે છે, એટલે શબ્દમાં આવશે રહા હું. પેલી ખાલી જગ્યામાં લખો મેં કબડ્ડી ખેલ રહા હું. પછી બીજું વાક્ય હમ પાઠશાલા જા ખાલી જગ્યા રહે હે કે રહા હું. હમ કીધું છે એટલે કે અમે. ઘણા બધા બાળકો શાળાએ છતાં હોય તો શું બોલે? હમ પાઠશાલા જા રહે હે આવશે. શું આવશે એમાં? રહે હે. ત્યાર પછી ખાલી જગ્યા નંબર 3, યહ હાથી હે ખાલી જગ્યા સૂંઢ લંબી હે. એટલે કે આ હાથી છે અને તેની સૂંઢ લાંબી છે, એવું ગુજરાતી આપણે કરવું હોય તો એમાં શબ્દ કયો આવશે? ઇનકી યા ઇસકી? આવી રીતના 2 શબ્દ આપેલા હોય તો સાચો શબ્દ આવશે ઇનકી, એટલે કે તેની સૂંઢ લાંબી છે. તો ચાલો આ 3 વાક્ય થઈ ગયા. હવે બાજુના પેજ ઉપર હજી 3 વાક્ય આપેલા છે, એ જોઈ લઈએ હારે. હવે પેજ નંબર 46 ઉપર પેજ નંબર 57 છે, એમાં પ્રશ્ન નંબર 4, વાક્ય 4 છે, એમાં શું લખ્યું છે? તો કે ખાલી જગ્યા કૌવા હે ઉસકા રંગ કાલા હે. તો કે એમાં શું આવશે? વહ આવશે કે યહ આવશે? તો ખાલી જગ્યા એટલે કે યહ, એટલે કે આ કાગડો છે, અને ઉસકા એટલે કે તેનો રંગ લાલ. કેવો હોય છે કાગડાનો રંગ? કાળો હોય છે ને, તો એમાં લખો વહ આવશે. ઉસકા કીધું છે ને એટલે કે તેના વિશે. વહ કૌવા હે ઉસકા રંગ કાલા હે, કે કાગડો એની નજીક નથી, દૂર હોય એટલે આપણે એવી રીતના કહીએ ને કે પેલો કાગડો છે અને તેનો રંગ કેવો છે? લાલ. સોરી, તેનો રંગ કાળો છે. પછી વાક્ય નંબર 5, યે તિતલિયા હે. યે તિતલિયા કીધું છે એટલે કે ઘણા બધા પતંગિયાઓ હોય તો શું કહીએ? તિતલિયા. ખાલી જગ્યા પંખ રંગબિરંગી હે, એટલે કે આ પતંગિયાઓ છે અને તેના પીછા કેવા હોય છે? તેની પાંખો રંગબેરંગી હોય છે, એટલે લખો ઇનકે પંખ કે ઉનકે. તો એમાં આવશે ઉનકે. એમાં લખો ઉનકે પંખ રંગબિરંગી હે. ત્યાર પછી વાક્ય નંબર 6, વે લડકે હે. વે એટલે કે તે છોકરાઓ છે. ખાલી જગ્યા બસ્તે લાલ રંગે હે. કે બસ્તા એટલે કે દફતર, તેનું દફતર કેવા રંગનું છે? લાલ રંગનું છે, એટલે એમાં લખો ઉનકે બસ્તે. ઘણા બધા છોકરાઓની વાત કરેલ છે ને, એક છોકરો નહીં, એટલે કે તેના દફતર લાલ રંગના છે, એમાં આવશે ઉનકે બસ્તે લાલ રંગ કે હે. તો ચાલો બધાને સમજાઈ ગયું અહીંયા સુધીનું? સરસ. હવે આગળનો પ્રશ્ન નંબર જે 5 છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. હવે આજનું હોમવર્ક જોઈ લઈએ. હોમવર્કમાં તમારે તો આ ઝૂલાનું જે મેં તમને કાવ્ય સમજાવ્યું અને લીથામાં આજે મેં જેટલું લખાવેલું છે એ બધું વ્યવસ્થિત સારા અક્ષરે હોમવર્કમાં લખવાનું અને પાકું કરી નાખવાનું. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.